આ વખતે પણ તંત્રનો પાણીદાર પ્રી મોન્સૂન પ્લાન ડૂબી ગયો છે। આ વખતે પણ તંત્રનું પાણી મપાઈ ગયું છે। દક્ષિણમાં મેઘરાજાએ દમ કાઢ્યો। સુરતમાં મુશ્કેલી મુશળધાર। પ્રચંડ જળ પ્રહારથી હાહાકાર। આફતમાં જિંદગી જનજીવન ઠપ। રસ્તા પર ચાલી રહી છે બોટ। હવે ખાડી પૂરનો ખતરો। નવસારીમાં મેઘો નોનસ્ટોપ। નદીઓ તણી જવા તૈયાર। મેઘરાજાનો મિજાજ હાલ મહેરબાન ઓછો અને કહેર વરસાવવાનો વધુ દેખાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ એવો કહેર મચાવ્યો કે માણસ, રસ્તા, શહેર, જિંદગી પૂરના પાણી સામે ઘૂંટણીએ પડી ગઈ। સુરત અને નવસારીમાં મેઘો ઓળઘોળ થયો। હવે આ શહેરોને બાનમાં લઈ લીધા છે। વરસાદ અહીં આનંદ નહીં આફત લઈને આવ્યો। હજુ પણ આકાશી આફતનો ખતરો છે, જેના કારણે લોકોના જીવ પડીકે બંધાયા છે। મોજીલા સુરતી લાલાઓ મેઘ તાંડવ સામે લાચાર। જોઈ લો સુરતના અલગ અલગ વિસ્તાર, જ્યાં ઘર ડૂબી ગયા, દુકાનો ડૂબી ગઈ, રસ્તાઓ પર આફતના પૂર આવ્યા, જિંદગી રેસ્ક્યુ બોટ પર આવી ગઈ, નદીઓ ખૂંખાર બની ગઈ, સુરત શહેર જાણે ટાપુમાં ફેરવાઈ ગયું। સુરતની સિસ્ટમની પૂરના પાણીએ પથારી ફેરવી દીધી। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પૂરથી 12 લોકોના મોત થયા। આ આંકડો સતત વધી રહ્યો છે। મોસમના મારના દર્દથી બહાર આવવા લોકો મથી રહ્યા છે। એનડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડના જવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાયેલા છે ને ખતરો હજુ ટળ્યો નથી। 18 ઇંચ વરસાદમાં ડૂબ્યું સુરત। સ્માર્ટ સિટીનો વિકાસ ગયો પાણીમાં। કોના પાપે દર વર્ષે ડૂબે છે સુરત? વર્ષ બદલાય છે, પણ દર વર્ષે ચોમાસાની આ તસવીરો નથી બદલાતી। આ પાણી સુરતના રસ્તા, ગલીઓ, વિસ્તારોમાં નથી ફરી વળ્યું, પરંતુ સપનાઓ પર ફરી વળ્યું છે। સ્માર્ટ સિટીના સપના, વિકાસના મોટા મોટા દાવા, જે દર ચોમાસે આ રીતે જળસમાધિ લઈ લે છે। જાડી ચામડીના શાસકો સુરતને ડૂબતા જોવાનો તમાશો જુએ છે। વિકાસના નામે બસ દેખાઈ રહ્યો છે વિનાશ। સ્માર્ટ સિટીમાં રસ્તાઓ પર બોટ ફરી રહી છે। મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ તંત્રની બેદરકારી હજુ યથાવત છે। આકાશી આફતનો ડ્રોન નજારો। પર્વત પાટિયા વિસ્તારની આ ડ્રોનની તસવીરો છે, જે ચાળી ખાય છે કે સ્થિતિ કેવી છે। શહેર વચ્ચેથી નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। પર્વત પાટિયાથી મગોબ જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો। કેટલાય વાહનો પાણીમાં ડૂબી ગયા। લોકો વાહનોને ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે। 20 ફૂટ પાણી, ઘરોમાં કેદ જિંદગી। સુરતના લિંબાયતના કમરુનગર આવાસ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર જ ગાયબ થઈ ગયો છે। પહેલા માળની બાલ્કનીમાં ઉભેલા લોકો અને પાણી વચ્ચે બસ હવે થોડું અંતર છે। જો હજુ વરસાદ પડે તો આ અંતર પણ ગાયબ થઈ જાય। 20 ફૂટ જેટલા પાણી ભરાતા આ લોકોની હાલત ખરાબ થઈ ગઈ। લોકો ઘરમાં કેદ થઈ ગયા। તંત્રના અંદાજ મુજબ પાણી ઉતરવામાં હજુ 1 દિવસ જેટલો સમય લાગી શકે છે। જળ પ્રહારથી હાહાકાર। વરાછા વિસ્તારના હાલ જુઓ, ઘૂંટણસમા પાણીમાં લોકો ખતરો ઉઠાવી રહ્યા છે। વરાછાના ઈશ્વર કૃપા રોડ પર જળબંબાકારથી હાહાકાર છે। પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવા માટે પાણીમાં બહાર નીકળી રહ્યા છે। દૂધ લેવા પડાપડી।
ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે હવે જીવન જરૂરી ચીજ વસ્તુઓને લઈને લોકોને હાલાકી પડવા લાગી છે. ડિંડોલી વિસ્તારમાં દૂધ લેવા માટે પડાપડી થવા લાગી. દૂધ ભરેલો ટેમ્પો જેવો જ પહોંચ્યો કે લોકોએ લાઈન લગાવી દૂધ લેવા માટે પડાપડી કરી. છેલ્લા 24 કલાકથી ડિંડોલી અને ઘોડાદરા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખાડીપૂરના કારણે સ્થિતિ વધુ વિકટ છે. 150 દુકાનો પાણીમાં ગરકાવ. અંદાજે 100 કરોડથી વધુનું નુકસાન. સુરતમાં વરસાદ ઠેર ઠેર નુકસાની લઈને આવ્યો છે. પોદાર આર્કેડના હાલ જુઓ. પ્રથમ માળ હજુ સુધી પાણીમાં ગરકાવ છે. 24 કલાક બાદ પણ પાણી નથી ઉતરતા. વેપારીઓ પરેશાન છે. પોદાર આર્કેડમાં મોબાઈલનું મોટું માર્કેટ આવેલું છે. આ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીઓની હાલત કફોડી છે. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાના મોબાઈલ એસેસરીઝ પલળી ગયા. 150 કરતાં વધુ દુકાનો પાણીમાં ગરકાવ છે. દુકાનોમાં રાખેલો માલ સામાન પલળી ગયો. વેપારીઓને અંદાજે 100 કરોડથી વધુના નુકસાનની ભીતિ છે. વરસાદે વેપારીઓને રાતા પાણીએ રડાવ્યા છે. તંત્ર દ્વારા હવે અહીં પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ વેપારીઓને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કેવી રીતે થશે? માલ લગભગ સમજો કે 1 કરોડનો માલ અંદર મારી દુકાનમાં છે. 1 મહિના પહેલા જ હમણાં હજી આખું ફર્નિચર ને બધું મેં નવું બનાવ્યું હતું. બધું જ અત્યારે ટોટલ લોસ છે. એકદમ સમજી લો કે પોદારમાં 50% વેપારીઓનો ફૂલ નુકસાન છે. સારથી કોમ્પ્લેક્સમાં 30 દુકાનોની જળ સમાધિ. હીરાબાગના સારથી કોમ્પ્લેક્સથી પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં સારથી કોમ્પ્લેક્સમાં પ્રથમ માળ સુધી પાણી ભરાઈ જતા 30થી વધુ દુકાનોમાં માલ સામાન બરબાદ થયો. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે. વેપારીઓને આર્થિક નુકસાન જતા હવે આંખમાં આંસુ છલકાઈ રહ્યા છે. લોકો ઘરમાં કેદ, ખાવા પીવાના ફાંફા. અનેક સોસાયટીમાં લોકો પર આપ તૂટી પડ્યું. જુઓ લાલીમાં સોસાયટીના દ્રશ્યો. પૂરના પાણીએ સોસાયટી પર કબજો જમાવ્યો. વૃદ્ધો, મહિલાઓ, બાળકો સહિત અનેક લોકો હજુ ઘરમાં ફસાયેલા છે, જેમને ખાવા પીવાના ફાંફા છે. હજુ પણ તેમના સુધી કોઈ રાહત અને બચાવ ટીમ ન પહોંચતા લોકોમાં રોષ છે. તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવાને લઈને લોકોમાં રોષ છે. લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે લોકો અહીંયા આવતા હતા. પ્રતિનિધિઓ અને તંત્ર અત્યારે ક્યાં છે? સંકટની ઘડીએ કેમ પૂરતી મદદ તેમને પહોંચાડવામાં નથી આવતી? ક્યાં છે તેમના જનપ્રતિનિધિઓ? પાણીમાં ડૂબેલા શહેરનો આકાશી નજારો. સુરત છે કે પાણીમાં તરતું શહેર એ ખબર નથી પડતી. પાણીમાં ડૂબેલા શહેરનો આ નજારો જોઈ લો. કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં પાણીનો પહેરો ન હોય. શું પોશ વિસ્તાર અને શું સામાન્ય વિસ્તાર, બધું જ પાણી છે. એક તો આકાશમાંથી કુદરતનો માર અને જમીન પર તંત્રની બેદરકારી. સુરતી લાલાઓને બેવડો માર પડ્યો. તબાહીનો ડ્રોન રિપોર્ટ જોઈ લો. રસ્તો ન હોય પરંતુ કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો. જમીનનું અહીં કોઈ જ નામો નિશાન નથી દેખાતું. રસ્તા પર વાહનોની જગ્યાએ ફરી રહી છે બોટ. સીસીટીવીમાં કેદ દિવાલ ધરાશાયીની દુર્ઘટના. કામરેજમાં ભારે વરસાદે તારાજી સર્જી. આત્મીય વિલા સોસાયટીમાં દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દિવાલ ધરાશાયી થતાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 2 કાર, ટેમ્પો અને મોપેડ પાણીમાં તણાઈ ગયા. સેફ્ટી વોલ ધરાશાયી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી થવાની ઘટના ઘટી. આ બિલ્ડિંગની બાજુમાં એક નવો પ્રોજેક્ટ નિર્માણાધીન છે. બિલ્ડરે આ નવા પ્રોજેક્ટમાં સેફ્ટી વોલનું બાંધકામ વ્યવસ્થિત કર્યું ન હતું. આ બેદરકારીના કારણે અચાનક માટી ધસી પડી. ડ્રીમ હેરિટેજની દિવાલ તૂટી જવાથી સ્થાનિકોનો આક્ષેપ છે. આ ઘટનાના લીધે ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગ ખતરામાં છે. લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. જીઆઈડીસીમાં પાણી ભરાયા. સિલ્ક સિટી તરીકે સુરતની ઓળખ છે, પરંતુ ટેક્સટાઇલના સૌથી મોટા હબ ગણાતા પાંડેસરા જીઆઈડીસીના વરસાદે હાલ બેહાલ કર્યા. પૂરના પાણી ફરી વળતા કાપડને કલર અને પ્રિન્ટિંગ કરતા તમામ યુનિટ બંધ છે. વરસાદે વિરામ લીધો, પરંતુ પાણી ઓસર્યા નથી. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતને ઔદ્યોગિક નગરી કહેવામાં આવે છે, ત્યારે સુરતનું પાંડેસરા જીઆઈડીસી વિસ્તાર કે જે સૌથી મોટી ઔદ્યોગિક નગરી છે, ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યારે અહીંયા હજારોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો રોજીરોટી કમાતા હોય છે. ત્યારે ખાડીમાં આવેલા પૂરને લઈને જીઆઈડીસી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અહીંયા ટેક્સટાઇલની કાપડને કલર કરવાની મસ્ત મોટી ડાઇંગ મિલો આવેલી છે. તમામ મિલોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. ત્યારે અહીંથી આગળ જઈ શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ઔદ્યોગિક નગરી ગણાતા સુરતનું જે જનજીવન છે તે સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યું છે.
ભારે વરસાદના કારણે સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ છે. કાપડ માર્કેટમાં કામ કરવા આવતા વેપારીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ પાણીનો ભરાવો છે. માર્કેટમાં કામ કરતા મોટાભાગના શ્રમિકો લિંબાયત, ગોડાદરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાં રહે છે જ્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે. સુરતમાં સતત વરસી રહેલ ભારે વરસાદે જનજીવનને માઠી અસર પહોંચાડી. પાંડેસરાની ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. નાગસેન નગરમાં અંદાજે 4 ફૂટ જેટલા પાણી છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડી ઓવરફ્લો થતા ખતરો વધ્યો. સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અલથાણ નજીકથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ, જેના કારણે પ્રખ્યાત બાયોડાયવર્સિટી પાર્ક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો. પૂરના પાણી મુખ્ય રસ્તા સુધી પહોંચ્યા. ખાડીના સ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં ખાડી પૂરનું ગંભીર સંકટ ઊભું થયું છે. મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે લોકોની હાલાકી વધી. ઉધના પાંડેસરાથી નવસારીને જોડતા રસ્તાનો સંપર્ક કપાયો. પાંડેસરા 4 રસ્તા પાસે વાહનોની લાંબી કતાર લાગી. સુરતના ઉપરવાસ એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ તમામ પાણી સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવતા ખાડીઓ ઓવરફ્લો થઈ છે. સુરતની મીઠી ખાડી હોય કે ભેદવાડ ખાડી હોય, જે રીતે ઓવરફ્લો થઈ છે, જેનું પાણી સુરતના રસ્તા ઉપર આવી ગયું છે અને છેલ્લા 3જો દિવસે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે સુરતનો પાંડેસરા એટલે કે ઉધના પાંડેસરા સચિન થઈ નવસારીને જોડતો આ રોડ છે કે જે રસ્તો સુરત પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો છે. સુરત પર રસ્તા પર પાણી હોવાને લઈને કહી શકાય કે અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, જેને લઈને સુરતનો પાંડેસરા વિસ્તાર હોય, દક્ષેશ્વર વિસ્તાર હોય, લિંબાયત મીઠી ખાડી વિસ્તાર હોય કે પછી ગોડાદરા વિસ્તાર હોય, તમામ વિસ્તારો પ્રભાવિત થતા આખી રાત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનો કરવામાં આવ્યા છે. લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે સતત વરસાદે વિરામ લીધો છે, પણ જે ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને હવે સુરતમાં પ્રથમ વરસાદના જ રાઉન્ડમાં ખાડી પૂર ઊભું થયું છે. બલેશ્વરમાં ખાડીના પાણી ફરી વળ્યા. સુરતના પલસાણામાં ગત રોજ 19 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ તો બંધ થઈ ગયો, પરંતુ ગામમાં પાણી ઓસર્યા નથી. પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ હજુ પાણીના સંકટમાં ઘેરાયેલું છે. 32 ગંગા ખાડીના પાણી ગામમાં ફરી વળતા 50થી વધુ ઘરો જળબંબાકાર બન્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દબાણોના કારણે દર વર્ષે ગામ બેટમાં ફેરવાય છે, અને છતાં વહીવટીતંત્ર કાયમી ઉકેલ નથી આપતું. ગત રોજ ગુજરાત ખાતે સૌથી વધુ વરસાદ 19 ઇંચ જેટલો વરસાદ પલસાણા ખાતે ખાબકતા પલસાણા તાલુકાનું જે બલેશ્વર ગામ છે, બલેશ્વર ગામની અંદર 32 ગંગા ખાડીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોતા આ સમગ્ર ગામ બેટમાં ભેળવાયું. સામે આ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે આ જે દ્રશ્ય છે એ ચલતાણથી ટુંડી અને જે સામે પાર રહેતા જે 70 થી 60 જેટલા ઘરોની અંદર પાણી ફરી વળ્યા હતા, જે અંતર્ગત મોડી રાત્રિએ વહીવટી તંત્રએ પણ રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે છેલ્લા 10 વર્ષથી જે આ ઇન્ડસ્ટ્રીઝના દબાણને કારણે આ ખાડીપુરની સમસ્યાઓ ઉદ્ભવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે અત્યાર સુધી 12 લોકોના મોત થયા, જેમાંથી 8 મોત સુરતમાં થયા છે. 4 લોકોના મોત કરંટ લાગવાથી થયા છે. 2 લોકોના મોત ઝાડ પડવા અને ડૂબી જવાથી થયા. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીના દાવા થઈ રહ્યા છે. 3 એનડીઆરએફ અને 4 એસડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. 3400 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. મનપા સાથે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સંકલન કરી કામગીરી શરૂ કરી. સતત વરસાદ વરસેલો છે, તેના કારણે ગઈકાલે સુરત શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાના પ્રશ્નો સર્જાયેલા હતા. તેમજ રેસ્ક્યુ કોલ અને અમને મળેલ હતા. લગભગ 3400 જેટલા રેસ્ક્યુ કોલ મળતા 3400 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. 3400 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવેલ છે. સ્થળાંતર કરેલા લોકોને સુરક્ષિત આશ્રય આપી ફૂડ પેકેટ પૂરા પાડવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા 3 એનડીઆરએફ અને 4 એસડીઆરએફની ટોટલ 7 ટીમ આપવામાં આવેલ છે. યુવકે ખભા પર બાઇક ઊંચકી બચાવ્યું. આ કોઈ સ્ટન્ટ નથી, પરંતુ બાઇકને પાણીથી બચાવવાનો યુવકનો પ્રયાસ છે. ચારે બાજુ જળબંબાકાર વચ્ચે એક યુવકે બાઇકને ખભા પર ઊંચકી લીધું. બાઇકને ખભા પર ઊંચકીને આ યુવક પાણીમાંથી બહાર જઈ રહ્યો છે. યુવકનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શાંતાદેવી રોડ પર પાણી ભરાતા યુવકે બાઇક બચાવવા માટે કંઈક આ રીતે સાહસ કર્યું અને જુસ્સો બતાવ્યો.
નવસારીમાં 9 ઇંચ વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જિલ્લાની અંબિકા, કાવેરી, પૂર્ણા નદી ગાંડીતૂર છે. પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવી 24.50 ફૂટે વહી રહી છે. અંબિકા અને કાવેરી નદી પણ પોતાની ભયજનક સપાટીની નજીક છે, જેના કારણે વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. જોકે વરસાદે હાલ વિરામ લીધો છે, માટે તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો. ક્યાંક મુશ્કેલી છે તો ક્યાંક તેનો હલ, ક્યાંક ચિંતા છે તો ક્યાંક ચિંતાને હળવી કરતા લોકો, ક્યાંક તંત્રની બેદરકારી છે તો ક્યાંક એ જ લોકોની વહારે આવતા તંત્રના લોકો. અને આવી તો અનેક કહાનીઓ આ પૂરે પણ બતાવી છે, જ્યાં મેઘાની મુશ્કેલી વચ્ચે દેવદૂત બનીને આવી રેસ્ક્યુ ટીમ જેણે બચાવી અનેકો જિંદગી. જુલાઈમાં જળતાંડવ, ગળાડૂબ પાણીમાં ફસાયા અનેકો જીવ, મુશ્કેલીની આ પળમાં મહેકી માનવતા. એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાત પોલીસ અને સ્થાનિકો બન્યા દેવદૂત. પછી શરૂ થયું ઓપરેશન જિંદગી બચાવો. આ પાણીનો ધસમસતો પ્રવાહ જુઓ, જ્યાં નજર કરશો ત્યાં પાણીનો પહેરો. કહેવાય છે કે આ પાણી જીવન તારે અને મારે ખરા, પણ જીવલેણ અને યમદૂત બનીને આવેલી આ આફત પર ભારે પડ્યા છે દેવદૂત. એક તરફ કુદરતનો ક્રોધ છે અને બીજી તરફ જવાનોનો જોશ. પાણીના પ્રકોપ સામે બાથ ભીડી આ ટીમોએ મોતના મુખમાંથી બચાવી લાવી છે અનેક જિંદગીઓ. માટે જ તો લોકો તેમને કહે છે દેવદૂત. વરસતા વરસાદ વચ્ચે વૃદ્ધોને બચાવ્યા. સુરતના પલસાણાના ધામડોદ અને પૂણી ગામમાં પૂરના પાણી ભરાયા. વસાવા, ફળિયા તેમજ હળપતિવાસમાં ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા. બારડોલી ફાયર વિભાગની ટીમે દલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પૂરમાં ફસાયેલા 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા. 18 લોકોને સરકારી આશ્રય સ્થાનમાં સુરક્ષિત રીતે આશરો અપાયો. 53 અસરગ્રસ્ત લોકો હાલ તેમના સગાવાલાના ઘરે પહોંચ્યા છે. કમરડૂબ પાણીમાં ફસાયા જાનૈયાઓ. સુરતના સરથાણા વિસ્તારમાં લગ્ન કરવા આવેલ વર વધુ અને તેમના પરિવારજનો પણ આ પાણીની વચ્ચે ફસાઈ ગયા. લગ્ન વિધિ શરૂ થતા વરસાદે પણ ધમાકેદાર બેટિંગ શરૂ કરી. સરથાણા મેઇન રોડ પર પાણી ફરી વળ્યા. લગ્ન વિધિ ચાલતી હતી અને બીજી તરફ કમરડૂબ પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું હતું. 3 થી 4 કલાક સુધી વરસાદનું જોર યથાવત રહ્યું. આખરે વરસાદે વિરામ લેતા સ્થાનિક લોકો પોલીસની મદદથી આ લોકોનું એટલે કે વર વધુ, જાનૈયા અને સિનિયર સિટીઝનનું રેસ્ક્યુ કરાયું. ચાલુ થયા અરાઉન્ડ 1-1.5 વાગ્યા બાજુ. પછી ધીમે ધીમે પાણી ભરાવાનું ચાલુ થયું. 3-4 વાગ્યા એટલે પાણી ભરાઈ ગયું. પછી લગ્ન તો પતી ગયા હતા, મહેમાન હતા 100-150 તેને બહાર તો કાઢવા. પછી બધા અહીંથી પાણીમાંથી પસાર થઈને બહાર નીકળ્યા. પોલીસ પ્રશાસન દ્વારા આવ્યા હતા, થોડાક માણસો એને બહાર કાઢ્યા. પછી ત્યાંથી ખટેરામાં એ લોકો ઘરે પહોંચ્યા. લગ્ન કરવા ક્યાંથી આવેલા હતા અને સુરતના જ હતા. કેટલી મુશ્કેલીઓ પડી? મુશ્કેલીઓ તો 3-4 કલાક એ લોકોને અહીં રહેવું પડ્યું પાણીના કારણે. બધા મહેમાનો સિનિયર સિટીઝન હતા, છતાં પણ એ લોકો આ વિસ્તારમાં વરસાદી પાણી ગઈકાલે હું જ્યાં ઊભો છું ત્યાં કમર સુધીના હતા, એટલે કે અત્યારે મારા ઘૂંટણ સુધીનું પાણી ગઈકાલે કમર સુધીનું હતું. એ વરસાદી પાણી હતું અને આ ખાડીનું પાણી છે. અહીંયા લગ્ન પ્રસંગ પતી ગયા પછી 3 કલાક સુધી બેસવું પડ્યું અને કહી શકાય કે રેસ્ક્યુ ટીમ આવ્યા બાદ અહીંથી તમામ લોકોને કાઢવા પડ્યા. વરરાજા, વરવધુ અને તેમના પરિવારના સિનિયર સિટીઝનોને તમામ લોકોને અહીંથી રેસ્ક્યુ કરવાની વારી આવી હતી. ધાબા પર જિંદગી બોટ લઈને પહોંચી ટીમ. આકાશી કહેરનો આ વિડીયો જોઈ આપના મુખમાંથી સરી પડશે. બાપ રે બાપ, આ લોકોએ વરસાદના કહેર વચ્ચે કેવી રીતે આખી રાત કાઢી હશે? કારણ કે આસપાસ ઊંચી બિલ્ડિંગો છે અને વચ્ચે પાણીનો ભરાવો. આ વચ્ચે મદદે આવી સુરત પોલીસ અને એનડીઆરએફની ટીમ. સુરતમાં અનેક વિસ્તારોની બેહાલી બાદ શરૂ થયું ઓપરેશન જિંદગી બચાવો. જે લોકો પાણીની વચ્ચે ફસાયેલા હતા, બહાર નીકળી શકે તેમ ન હતા, તેઓએ ધાબા પર આશરો લીધો અને રેસ્ક્યુ ટીમની રાહ જોતા રહ્યા. જો કે આવા લોકોને બચાવવા માટે ટીમ પહોંચી અને બોટમાં બેસાડી બહાર કઢાયા. ગળાડૂબ પાણીમાં સુરત પોલીસે વૃદ્ધાને ખભે બેસાડ્યા. સુરતમાં ભારે વરસાદમાં પોલીસ બની દેવદૂત. પોતાના જીવની પરવા કર્યા વગર આવા તો અનેક પોલીસના જવાનો ગળાડૂબ પાણીમાં ઉતરી ગયા. જુઓ, એક અશક્ત વૃદ્ધાને ખાટલામાંથી ઉઠાવી ખભે બેસાડી વરસતા વરસાદમાં ટ્રેક્ટર સુધી પહોંચાડ્યા.
જીવના જોખમે પોલીસે કર્યું આ રેસ્ક્યુ ઓપરેશન. ગઈકાલે સુરતના આઝાદનગરમાં એટલા પાણી ભરાયા હતા કે માણસ જવાની હિંમત પણ ન કરી શકે. પણ કેટલાય આગેવાનો, ખટોદરા પોલીસે પોતે પાણીમાં ઉતરીને ઉમદા કામગીરી કરી અને આવા લોકોને સલામત સ્થળે ખસેડ્યા. તણાતી કારને બચાવાઈ. પાણી સામે કોઈનું ન ચાલે ત્યારે ગમે તેટલા મોટા વાહનો જ કેમ ન હોય. ગણદેવીમાં વહેતા પાણીમાં એક કાર ચાલક આગળ વધતો હતો. પાણીનો પ્રવાહ માણસ સાથે આ કારને તાણી ગયો. પાણી વચ્ચે તે ફસાઈ ગઈ. નવસારીથી ખારેલ તરફ જઈ રહેલ કારનો અકસ્માત થયો અને આ રીતે આ કાર તણાવા લાગી. જો કે આ સમયે ગણદેવી ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને કાર સમેત ચાલકને બચાવી લીધો. બસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કઢાયા. એક તો રાતનું અંધારું, આસપાસ પાણીનો પહેરો. બસની આ સફર લોકોને ભારે પડી. વરસાદી પૂરમાં ફસાઈ ગયા અનેક મુસાફરો. નવસારીમાં ભારે વરસાદના કહેર વચ્ચે ખારેલ ચોકડી નજીક એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ. આશરે 50 મુસાફરો તેમાં સવાર હતા. ઘટનાની જાણ થતાં ગણદેવી ફાયર બ્રિગેડની ટીમ, ગણદેવી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તમામ મુસાફરોને કંઈક આ રીતે બહાર કાઢ્યા. 15 દિવસની બાળકીનું રેસ્ક્યુ. વરસાદી પૂરમાં સુરતમાં જ્યાં અનેક જિંદગીઓ આ પાણી વચ્ચે તણાઈ છે, તેમાં એક બાળકી પણ હતી જે ફસાઈ ગઈ હતી, જેનો જન્મ 15 દિવસ પહેલા જ થયો હતો. માતા સાથે તે પણ પાણી વચ્ચે હતી. જો કે સુરતના પાંડેસરા વિસ્તારના નાગસેનગરમાંથી માતા અને બાળકીને બચાવી લેવાયા. ગળાડૂબ પાણીમાંથી માંડ બચ્યો જીવ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પડેલા 2.5 ઇંચ વરસાદે જનજીવન ખોરવી નાખ્યું. રાજપારડીથી અવિધાને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા અને નિર્માણાધીન પુલ પાસે 3 ટ્રેક્ટર, એક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. રાજપારડી પોલીસે સુરક્ષિત રીતે આ તમામ શ્રમિકોને બહાર પાડ્યા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. 50 ઘર પાણીમાં, સ્થાનિકોનું રેસ્ક્યુ. ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધી રહી છે. મીઢોળા નદી તોફાની બની. ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમ બાદ ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક વધી છે, જેના કારણે બારડોલીના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. મીઢોળાના પાણી તલાવડી વિસ્તારના 50થી વધુ ઘરમાં ફરી વળ્યા હતા. જો કે તમામને બચાવી લેવાયા. જે સોનગઢ ખાતે આવેલું આ જે ડોસવાડા ડેમ પણ ઓવરફ્લો થવાના કારણસર મીઢોળા નદીમાં વધારો થતા શ્રમજીવી પરિવારોને હાલત દયનીય થવા પામી છે. વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર આ જે 50 જે ઘર ધારકો છે એઓને સલામત સ્થળે ખસેડવાની હાલ કવાયત હાથ ધરવામાં આવી છે. સલામત સ્થળે ખસેડી અને બારડોલીની પ્રાથમિક શાળાની અંદર એ લોકોના આરોગ્ય તેમજ જમવાની પણ વ્યવસ્થા વહીવટી તંત્રને ચૂંટાયેલા સદસ્યોએ હાલ કરી રહ્યા છે. પૂર વચ્ચે અંતિમ યાત્રા. સુરત બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી બંને કાંઠે વહેતી થઈ. તાપી જિલ્લાના ડોસવાડા ડેમમાંથી પાણીની આવક પણ સતત વધી રહી છે, જેના કારણે સલામતીના ભાગરૂપે રામજી મંદિર નજીકનો લો લેવલ પુલ બંધ કરાયો. જો કે આ સમયે મીંઢોળા પૂર વચ્ચે ફાયર વિભાગની કામગીરી પણ જોવા મળી. નદી પાર ચાંદપીર દરગાહ પાસે એક વ્યક્તિનું કુદરતી મરણ થયું. ત્યારે કમર સુધીના પાણી વચ્ચે પણ ટીમ બોટ લઈને પહોંચી અને મૃતદેહને બહાર કાઢ્યો અને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો. તો પશુ હોય કે માણસ, તમામના એક જેવા હાલ છે. ખાડા વિસ્તારના 150થી વધુ ઘરો પાણીની અંદર હતા. આ સમયે પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી. બારડોલી પોલીસે તમામ લોકોને બચાવી લેવાયા. ફક્ત માણસોને જ નહીં પરંતુ તેમની ઘર વખરીને પણ પોલીસ ખભે ઊંચકીને લાવતી હતી અને તેમની મદદે પહોંચી. બારડોલી વિસ્તારમાં, કોર્ટની સામાન્ય વિસ્તારમાં 25 થી 30 ફેમિલીને આપણે રેસ્ક્યુ કર્યા છે અને સલામત સ્થળે ખસેડેલી છે. આ પાણી વધેવી શક્યતાઓ કોઈ બતાવી ગઈ છે ખરી? હા, ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની વધવાની શક્યતા છે. તે ધોરણે જોતાં આપણે તાત્કાલિક એ લોકોને રેસ્ક્યુ કર્યા છે અને સલામત સ્થળે ખસવાની એમને સૂચના આપી છે. સુરતમાં સતત બચાવ કામગીરી યથાવત છે. એસડીઆરએફ ગ્રુપ 1 વડોદરાની ટીમે પાંડેસરા વિસ્તારના કૃષ્ણનગર ગઢાનગરમાં ફસાયેલા 150થી વધુ નાગરિકોને બોટની મદદથી બચાવી લીધા અને સુરક્ષિત જગ્યાએ રેસ્ક્યુ કરીને લઈ ગઈ. 20 ફૂટ પાણીમાંથી બહાર કાઢ્યા. સુરતના લિંબાયત અને કમરૂનગરમાં હજુ પણ પાણી છે. આવાસ વિસ્તારમાં 20 ફૂટ સુધીના પાણી છે. એક માળ આખો પાણીની અંદર ડૂબેલો છે. અનેક પરિવારોના ઘરો જળમગ્ન છે. જનજીવન સંપૂર્ણ પ્રભાવિત થયું છે. મનપા, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમો બોટ દ્વારા રેસ્ક્યુ કરવા માટે ત્યાં પહોંચી.
તંત્રના અંદાજ મુજબ પાણી ઉતરતા હજુ 1 દિવસ જેટલો સમય લાગશે. આવામાં ખાસ કરીને અશક્ત, બીમાર વૃદ્ધો, નાના બાળકો અને મહિલાઓને બોટ દ્વારા બહાર કઢાયા. ગર્ભવતી મહિલા સમેત 100 ને બચાવાયા. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મી હોમ્સ ખાતે ગઈકાલથી પાણી ભરાયેલા છે, જ્યાં અનેક લોકોએ પાણી વચ્ચે રાત વિતાવી હતી. આ સમયે મદદનો મેસેજ મળતા પાંડેસરા પીઆઈ કેડી જાડેજા અને સ્ટાફ એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચ્યા અને 100 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા, જેમાં 2 પ્રેગ્નેન્ટ મહિલા, 2 વૃદ્ધા, 2 બીમાર મહિલાઓ પણ હતી.